દીપેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી આવશું મિત્રો, અને વિડીયોમાં તમે પણ બનાવી રહેજો, તમને પણ આપણે દર્શન કરાવીશું માતાજીના. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સબ બધા મજામાં જશો? તો મિત્રો જો સવાર પડી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 7:30 મિત્રો, અને આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ. તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. સ્વાગત છે મિત્રો તમને અમારા ન્યૂ વ્લોગમાં. અમારો વ્લોગ જો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાકી જો સવાર પડી ગઈ છે 1 નંબર, અને હજી તો મસ્તી વાતાવરણ હા મિત્રો. અને આજે થયું છે રવિવાર મિત્રો, તો આજે જઈશું આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે, અને વિડીયોમાં મિત્રો બને રહેજો, કેમ કે આપણે વિડીયો ત્યાંના લઈએ જ છીએ, ઓલરેડી બધા જ વિડીયો લઈએ છીએ દરેકના. આજે દીપેશ્વરી માતાજીના મંદિરે જઈશું, ત્યાંનો પણ વિડીયો મિત્રો આપણે લેશું, એટલે કે વ્લોગ લેશું. આપણે જો સવારે પડી ગઈ છે, તો સવારે પહેલાં તો આપણે આ ગાયો બંધાવીશું ચરી ખાવા માટે. એમ કહીએ ચરી ખાવાનું બહુ હોય મિત્રો, તો આપણે પહેલાં ચરી ખાવા બંધાવીશું. તો ગાયો તો કાદેવ થઈ ગઈ છે ને, પાણીમાં કાદેવ થઈ ગઈ. અને અહીંયા જો બોરી તો વારવાનું ચાલુ કરી દીધી ફાઇનલી. થઈને મળજો. અને મિત્રો જો બોરીએ તો વહેલા શોધ કરવાની ચાલુ કરી દીધી. અને લઈ જાઓ પહેલાં નહીં બોલ આવું અહીંયાથી, પછી હમણાં લઈ જાય. અલે આ ઘર યાર લાઈ બોરી મેળ દે મય પાટા ઉપર મેળ દેજો. ભાઈ જોઈ રહ્યો છે જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી 10:30 મિત્રો. આપણે આજે તો વહેલા જમવાનું બની ગયું, તો પહેલાં જમી લઈએ, પછી આપણે હા મિત્રો એટલા માટે બની ગયું વળી લઈ જઈએ. જો તો આપણે દૂધ ગરમ જ છે હજુ. લા રોટલા ચલો મિત્રો પહેલાં જમી લઈશું. ઘેર તો હજુ વાર લાગશે ને જમવાનું. ચલો મિત્રો પહેલાં જમી લઈશું શાંતિ આપણે. દૂધીનું શાક અને ઘઉંની રોટલી. તો મિત્રો જો ફાઇનલી આપણે જમી તો લીધું, અને અહીંયા પૂરી અમે જમવા બેસીએ જો. અને આપણે જવાનું મિત્રો ખેતરમાં દવા છૂટવા માટે, તો આપણે જઈશું એમાં. જમી તો લીધું ફાઇનલી વહેલા આજે તો. આમાં આવું રેડવાનું, આવું એક રેડવાનું ઉપર. તો જો દવા ફાઇનલી બની ગઈ, પપ્પાયા રેડી છે એક જ હો ને બસ. પણ પોકી રાવી જોઈએ ને યાર, પછી પોકાના તો શું કરવાનું? થોડી રેડો બસ. તો કાંઈ જ જો આપણે જઈએ ખેતરમાં, ખાલું બહુ થઈ ગયું આમાં ફરી તો. અને આપણે દવા શોટ છૂટાઈ જતી ગયા ફાઇનલી. દીધો બસ થઈ જાય. એના પપ્પા બંને મિત્રો જો ગાઈસ ફાઇનલી આપણે ચાલુ કરી દીધી છે દવા છોટવાનું વગેરે. આપણે ઘાસની શોધ રહી, ઘાસ જતરા છે, મગફળી રસોની રે. ખેતરમાં ફૂલ ખાવલું થઈ ગયું છે, પપ્પા પણ ચોટી રહી. તો
તો કાંઈ જોઈ રહ્યા છો, જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલ મિત્રો 12:30 આપણે જો નહીં બેન શેષ થઈ જાય ને જઈ રહ્યા છીએ અત્યારે દીપેશ્વરી માતાજીના મંદિરે મિત્રો, કેમ કે આજે તો રવિવાર થયો અને ફાઇનલી આપણે ઘણા મિત્રોને તો ખબર છે કે આપણે દર રવિવારે દીપેશ્વરી માતાજીના મંદિરે ચાલતા દર્શન કરવા માટે જઈએ છીએ. અને જો આજે પણ રવિવાર થયો છે અને આજે તો વરસાદ અત્યારે બંધ થાય એટલે આપણે અત્યારે ચાલતા જઈશું, કેમ કે વરસાદ તો નક્કી નહીં હોતું વરસાદ કયા ટાઈમે આવી જાય, પણ અત્યારે વરસાદ બંધ હતો આપણે દીપેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી આવશું મિત્રો. અને વિડીયોમાં તમે પણ બનાવી રહેજો, તમને પણ આપણે દર્શન કરાવીશું માતાજીના. અને એ જોજો અહીંયા જો મિત્રો બધા વાવેતર થઈ ગયો મગફળીનું ફાઇનલી, એ બધા ફૂલ વાવેતર થઈ ગયું અને આપણે હું અને નૈમિષબેનની જઈશું, કેમ કે આજે તો પરેશ તો બહાર ગયો હોય એટલે આજે એનું નક્કી નહીં મિત્રો. અને આપણે ફાઇનલી અમે દર્શન કરવા જઈશું. અને આપણે હજી તો દવા છોડવાની હતી એટલા માટે દવા પણ છોડી રહ્યા મિત્રો. અને અહીંયા જો મિત્રો ફાઇનલી મગફળી મોટી થઈ જઈએ તો, કારણ કે આ વેલણની આફરી નહીં પણ આપણે જોડે તો જો મોટી થઈ જઈએ ફાઇનલી. તો ચલો મિત્રો મળીએ આપણે સીધા ત્યાં જઈને આપણે દર્શન કરીશું માતાજીના. અને માતાજી દરેકની મનોકામના પૂરી કરે એ દિલથી મારી પ્રાર્થના છે મારી તો, કેમ કે દરેક મિત્રો માનતા હોય માતાજી અને જેવો વિશ્વાસ હોય એવું માતા કામ કરે. અને આપણે તો દર્શન કરવા જઈએ મિત્રો, માતાજી બધાને ખુશી આવે એવી દિલથી મારી પ્રાર્થના છે. જય દીપોમાં અને જય દીપોમાં કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં, કેમ કે આપણે ચાલતા જઈએ અને માતાજી તમારી પણ મનોકામના પૂરી કરે એવી દિલથી માની પ્રાર્થના છે મારી તો. તો ભાઈ જો આપણા પહોંચી ગયા છે દીપેશ્વરી માતાજીના પહેલા ગેટે, એટલે કે ઉંડાડા પહોંચી ગયા. થોડીક વારની અંદર મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા. ત્યાં સુધી મિત્રો તમારે ખાલી વિડીયોમાં બન્યા રહેવાનું. બરોબર. અને અત્યારે તો માણસ પણ બહુ ઓછું હોય, કેમ કે આજે તો રવિવાર થાય એટલે પૂનમ હોય તો વધારે મિત્રો. ભાઈ જો આ પછી હર માતાજીના મંદિરે પહોંચવા આવ્યા છે ત્યારે અહીંયાથી થોડુંક થાય હજુ 1/2 કિલોમીટર ખરું છે એટલું થતું. ભાઈ બેંક ખાના તો ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી જવાય દીપેશ્વરી માતાજીના મંદિરે, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા મિત્રો. એટલે આપણે તો ચાલતા હોય પણ તમે રાહ જોઈ રહ્યા, એના માટે આપણે તમને દર્શન કરાવી દઈશું મિત્રો. લોકેશન દીપેશ્વરી માતાજીનું મંદિર હતું. ગણેશનું મંદિર આજે તો પબ્લિક હા મિત્રો અહીંયા તો ચલો મિત્રો આપણે હમણાં દર્શન કરી લે મંદિરે જઈને. આજે પબ્લિક હા એટલે જો મિત્રો આપણે બધું લઈ તો લીધું પ્રસાદ ને ના બધે તો આપણે દર્શન કરવા માટે. દરેક મિત્રો માતાજીના દર્શન કરી લેજો ફાઇનલી.
જો આપણે દર્શન કરી લીધું દરેક મિત્રો દર્શન કરી લીધા છે. કોમેન્ટમાં બધા મિત્રો તો મિત્રો આપણે જઈશું ઘરે. તો કઈ જો બાઈક પણ આપણે તો આવી ગયું જઈ રહ્યા ઘરે. પપ્પા આજ તો બહુ ટ્રાફિક હા નહીં ભાઈ. જવાનું હોકા જવા દે જઈએ. તો ભાઈ જો આપણે જઈ રહ્યા એમ જો શંકરસિંહ માતાજીને આપી દો બધા મિત્રો દર્શન કરી જાઓ. જય દીપોમાં લખવાનું બોલતા નહીં જય દીપો માતાજી બધાની મને તમને પૂરી થાય ના હોય મિત્રો આવજો એકવાર મુલાકાત કરજો. આવો મિત્રો રવિવારે આવીએ છીએ આપણે પણ ટાઈમ કોઈ નક્કી નહીં હોતો. કોઈ તો વારે અહીંયા જે અહીંયા નહીં કોઈ ટાઈમ નક્કી નહીં હોતો. અહીંયા દરેક મોબાઈલના કવર મળી જાય ફૂલ. તો જોઈ રહ્યા છો મિત્રો જો ફાઇનલી આપણે આવી ગયા હતા ઘેરે. ત્યારે દીપેશ્વરી માતાજીના મંદિરે જઈને અને અહીંયા તો જો ગોળી ચા બનાવી દીધી. જો ફોન તારો આજે તો પૂરીનો ફોન બગડ્યો. શું થયું? સ્વિચ ઓફ થઈ જાય જાતે? આ તો થયો જાતે થઈ જાય. ના થાય હું થતું છે ખાડું થઈ ગયું કરું ગોળી ના થાય થતું છે તારો અહીં ચરા થઈને ચા બની જાય. આપણે મિત્રો શાંતિ અરે હોચ કરવું ગણી જમવાનું પણ ચાલુ થઈ ગયું. હા વાહ કેમ ખોલ નાખીને મારી માટે તૈયાર કર્યો. હા એ તો વાગી જાય છે સરસ મિત્રો. અને આપણે અહીંથી તો ગાઈડો ઉભી પાસે કારણ કે મમ્મી નહીં તો આપણે ખુદ જ લઈ મિત્રો. તો મમ્મી ગાય છે આજે બહાર. આપણે આજે બુરા બુરા તૈયાર થઈને ગાય મેં તો બહુ દિવસ પછી દોય ફાવશે કે નહીં ફાવવાનો. આમ તો તબેલો આપણે ઓછો થઈ ગયો આમ નહીં તો એક બે જતી રહી આપણી પાસે. કેમ કોરી હવે પાપરી બંધ ના કમ્પ્લીટ આપણી જોર છે બની ગઈ. વ્યસ્ત પણ બુની દોન તો સારું ના પણ તો હા તારે જવું ને હે જો મિત્રો ચાબી લઈ ગયેલા ભાઈ શું કમાલ બહુ નહીં મિત્રો જો ફાઇનલી આપણે જઈ રહ્યા થોડા કામથી હું નૈમેશ બની જા
એવું આખું ના ખાવું પડે ને જો મિત્રો જો મહિનેશ તો આવીને જમવા બેસ્યો ફાઇનલી હો મેં તો આજે નહીં થોડુંક ચાખી લઉં માલપું અહીં મિત્રો દેશી મજા ખાવાની હતું નહીં ના નંબર જો અત્યારે તો વાગી ગયા છે ફાઇનલી 8:30 મિત્રો અને આપણે જો અને 2 દિવસ થઈ ગયા અત્યારે તો ને આપણે ગયા હતા આજે થોડા કામથી એટલા માટે ઘરે આવી જાય અને મિત્રો અત્યારે તો જમવાનો ટાઈમ પણ થઈ ગયો અને આપણે જમી લઈ ગયેલા તો જમવાનું પણ મિત્રો બની ગયું અને આપણે થોડા કામથી ગયા હતા એટલે જમવાનું થોડું લેટ થઈ મિત્રો આજે તો અંધારું પણ પડી ગયું જો ફૂલ જ તો અમે જમી લઈ ગયેલા શાંતિથી જમવાનું બની ગયું બોરી પણ બનાવી દીધું હા બિલ તો મિત્રો જો ફાઇનલી આપણે જમવા બેસી જઈને આજે તો જમવામાં તો મારી પણ હી બોડી પણ હવે જમવામાં આજે મોગનની દાળ બાજા કોણ લાવેલું બોલ નહીં ખાવતા શાખા માલપું અહીં મિત્રો જો બાજીના રોટલા ચલો મિત્રો પેલા જમવા શાંતિ બાપો ચો ખાધી તમારી તો મિત્રો જોઈ રહ્યા છો જો આપણે ફાઇનલી જમી તો લીધું ને અત્યારે મિત્રો વાગી ગયા છે ઓલરેડી 9:30 અને આજનો વિડીયો એટલે કે આજનો વ્લોગ આપણે પૂરો કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ, જય માતાજી, જય મેરડીમાં. તમને જો મિત્રો અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી તો જય માતાજી, જય મેરડીમાં, ટાટા બાય બાય, મળીએ કાલ નવા વિડીયોમાં.